हेलो दोस्तों, वेलकम टू रंजन क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો DGVCL ના વિદ્યાર્થી મિત્રો માટે બરાબર, તો કે જે એટલા પણ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની, જો કે 5 જાન્યુઆરી એક્ઝામની ડેટ ટેન્ટેટિવ ડેટ આપેલી હતી, પણ તે દિવસે એક્ઝામ લેવાયેલી નથી। ઓકે, તો હવે પરીક્ષાની તારીખ આવી ગઈ છે, નોટિફિકેશન આવી ગયું છે બરાબર, અને તમારા જે કોલ લેટર છે એ પણ તમે વેબસાઇટ ઉપરથી ટૂંક સમયમાં ડાઉનલોડ કરી શકશો। તો નવી પરીક્ષાની તારીખ કઈ છે તો કે 19/1/2025 19 જાન્યુઆરી 2025ના રોજ તમારી એક્ઝામ લેવાની છે બરાબર। રવિવારનો દિવસ છે, સુરતમાં એક્ઝામ લેવામાં આવશે। DGVCL છે દક્ષિણ ગુજરાત છે, એટલે મોસ્ટ ઓફ સુરત જ છે, ઈ જેનું સેન્ટર છે બરાબર। તો ત્યાં તમારી એક્ઝામ લેવાની હશે। જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ આની અંદર એપ્રેન્ટિસ કરી, જે લોકોએ પોલ ટેસ્ટ આપેલા છે બરાબર, એ પોલ ટેસ્ટ આપ્યા પછી હવે જે લેખિત પરીક્ષા હતી 100 માર્કની MCQની પરીક્ષા બરાબર, તો એની ડેટ આવી ગઈ છે। 19 જાન્યુઆરીના તમારી એક્ઝામ હશે। પહેલા જૂની એક્ઝામ ડેટ 5 જાન્યુઆરી હતી, પણ તે દિવસે એક્ઝામ નહોતી લેવાયેલી। 19 જાન્યુઆરી રવિવારના દિવસે સુરતમાં તમારી એક્ઝામ લેવાની છે બરાબર। કોલ લેટર જે છે એ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરવાના રહેશે। DGVCL ની જે વેબસાઇટ છે એના ઉપરથી ડાઉનલોડ કરવાના રહેશે, અથવા આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર હું લિંક મોકલી દઈશ બરાબર। જ્યારે ડાઉનલોડ થવાના ચાલુ થાય છે ત્યારે હું વોટ્સઅપ ગ્રુપની અંદર લિંક મોકલી દઈશ, તો ત્યારે તમે એની અંદરથી વોટ્સઅપમાં જોઈન ખાસ થઈ જાજો અને એ વેબસાઇટ થ્રુ તમે ડાઉનલોડ કરી શકો છો। ઓકે, બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો, અને ખાસ ફૂલ હવે મહેનતમાં લાગી જાઓ। આમ આજે 11 તારીખ છે, તો ઓલમોસ્ટ ખાલી 1 અઠવાડિયું જેવું ગણતરી કરી શકીએ તો બરાબર। 1 અઠવાડિયાની અંદર ફૂલ મહેનત કરો। જૂના વિડીયો છે, પેપર સોલ્યુશનના વિડીયોઝ છે, બીજા જે મિશન જેટકો ને એ બધા વિડીયોઝ છે એ જુઓ બરાબર। કોર્સ લેવાની ઈચ્છા હોય કે ભાઈ છેલ્લા અઠવાડિયામાં આપણે રિવિઝન કરવું હોય તો આપણો 600 રૂપિયાવાળો કોર્સ છે એ પણ તમે પરચેસ કરી શકો છો બરાબર। તમારી અનુકૂળતાએ ફૂલ મહેનત કરો, અત્યારે તમારી પાસે ચાન્સ છે આ વર્ષને તમારે સફળ બનાવવું હોય, અને આમાં જો તમે સારો મહેનત અત્યારે કરી લેશો 10 દિવસ પૂરતું બરાબર, તો તમારી જિંદગી સેટ થઈ જશે। ઓકે, બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો, અથવા પર્સનલમાં મને મેસેજ કરશો। થેન્ક યુ ફ્રેન્ડ્સ।